વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરામાં જે વરસાદ પડ્યો તેણે તંત્રની પોલ ખોલી નાખી। રોડ રસ્તાની હલકી કક્ષાની કામગીરી દેખાઈ આવી। શહેરમાં ઠેર ઠેર રોડ પર ખાડા જ ખાડા। ગોત્રી સેવાતી રોડ પર મોટા ખાડા પડ્યા। તંત્ર દ્વારા હજુ પણ ખાડા પૂરવામાં નથી આવ્યા। ખાડાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી। આ ગોત્રી સેવાસી કેનાલ વિસ્તાર છે અને સજાનંદ રેસિડેન્સી અને એની આજુબાજુમાં જુઓ તમે કેટલા ખાડા પડેલા છે, કેટલું પાણી ભરેલું છે। ગઈડિયાઓ બાળકો બધા પડે છે। તમે તમારી નજરે જોયું કે ફ્રેક્ચર થયું છે। અમે વારંવાર રજૂઆતો કરી, કોઈ સાંભળવા તૈયાર નથી। અમે વેરો ભરીએ છીએ, શિક્ષણ વેરો ભરીએ, તમામ વેરા ભરીએ છીએ બરોબર રેગ્યુલર, તેમ છતાં કોઈ જાતની અમને સુવિધા મળતી નથી। વારંવાર અમે કહ્યા પ્રમાણે એ જેમ કે ભાઈ સોમવારે આવજો સોમવારે જઈએ, મંગળવારે આવજો મંગળવારે જઈએ, પણ અમારું કોઈ સાંભળતું નથી। આ છેલ્લા 4 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ખાડા મોટા મોટા ઊંડા પાડી દીધા છે। પાણી પેલા આજુબાજુવાળા છોડી મેળે છે। અમારો હાથ ભાગી ગયો છે। મારો છોકરો પડી ગયો ને લોહી નીકળે છે, અત્યારે દવાખાનામાં છે। હવે આ પાણી છોડવાવાળા બી બંધ કરો ને તમે ખાડા પૂરતા કેમ નહીં ને પૂરો રોડ બનાવો છો, કપચા છોડી મેળે તમે લોકો એ ઉકળી પાસે ખાડા જ પડી જાય છે। પણ સારો રોડ બનાવો ને સુવિધા બધી સયાજી નગરી। હું સયાજી નગરી? આ સયાજી નગરી હવે 5-6 વર્ષથી અમે સહજાનંદ રેસિડેન્સમાં રહીએ છીએ। સિવાય હોસ્પિટલથી લઈ છેક સહજાનંદ સીજી સુધી ખાડા છે, તો કોઈ જાતનું સગવડો મળતી નહીં અમને। વોટ લઈને લોકો છૂટી જાય છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય ગમે તે XYZ, પણ આ કામ થવું જોઈએ। પાણી પણ ભરાઈ જાય છે, લોકોના હાથ પર તૂટે છે, કોણ જવાબદારી લેશે? કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં। વડોદરા શહેરમાં પડેલા વરસાદે કોર્પોરેશન દ્વારા બનાવેલા જે રોડ રસ્તા હતા તેની હલકી ગુણવત્તાની પોલ છે તે ખોલી છે અને તેના જે સીધા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે શહેરમાં આવેલા જે તમામ રોડ રસ્તાઓ છે ત્યાં ઠેર ઠેર ખાડા પડ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવે છે। ગોત્રી સેવાસી રોડ પર પ્રિન્સ અને પ્રિન્સેસ વિલા પાસે આખો આ જે રસ્તો છે તે જઈ રહ્યો છે અને ત્યાં મસ્ત મોટા ખાડા પડ્યા છે અને ખાડા પડ્યા હોવાના કારણે પણ આ જે રસ્તો છે તેમાં પાણી પણ ભરાઈ જાય છે અને તેના જ કારણે જે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જોકે લોકોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ હજી સુધી આ જે ખાડા છે તે પૂરવામાં નથી આવ્યા। ચોક્કસથી કહી શકાય કે અહીંયાથી પસાર થતા લોકો છે તેઓને અકસ્માતનો પણ ભય રહેલો છે। આ અગાઉ પણ એક વૃદ્ધ હતા અને તેઓ ખાડામાં પડવાના કારણે ઇજાગ્રસ્ત થયા હતા। જોકે તેમના હાથે પણ ફ્રેક્ચર હતું। ચોક્કસથી કોઈ પણ જે પસાર થતા વાહન ચાલકો છે તેમને જાનહાનિને નુકસાન ન થાય તેની તમામ કાળજી રાખવી એની જવાબદારી છે તે કોર્પોરેશનની છે, પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરી રહ્યા છે અને તેને જ કારણે સામાન્ય જનતાને પીસાવાનો વારો આવે છે। લોકો કહી રહ્યા છે કે અમે ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં પણ પૂરતી સુવિધા છે તે આપવામાં નથી આવતી અને હાલ શહેરના જે તમામ જે રોડ રસ્તાઓ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે જે રીતે વરસાદ પડ્યો અને વરસાદ બાદ તમામ આ જે રોડ રસ્તા છે તે ખુલ્લા થયા અને હાલ ઠેર ઠેર ખાડા પડ્યા હોવાના દ્રશ્યો પણ છે તે જોવા મળી રહ્યા છે। હાલ તો અનેક સવાલો જે કોન્ટ્રાક્ટરો છે તેમની સામે ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે રોડ બન્યાને થોડો સમય જ થયો તેમ છતાં પણ આ પ્રકારના ખાડા પડવા કેટલા યોગ્ય ગણાય? જો કે 5 વર્ષની આખી આ રોડની ગેરંટી હોય છે, તે તમામ કામ કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવશે તેવું પણ ચેરમેન કહી રહ્યા છે, પરંતુ આ રીતે હલકી ગુણવત્તાનું કામ ન કરવામાં આવે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે તો ચોક્કસથી જે નાગરિકો છે તેમને જાનમાલને પણ નુકસાન ન થાય અને લોકોને પણ સુવિધા મળી રહે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।